ઉપલેટા તાલુકાના મજેટી ગામે નોબલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કડવા પટેલ સમાજ, નોર્થ અમેરિકા તથા જગમલભાઈ ડાંગર તેમજ મજેટી દ્વારા ઉમાવનનું નિર્માણ. આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસરો જેવી કે અસાધારણ ગરમી, વરસાદની પેટર્નમાં ફેરફાર, હિમખંડ પીગળવા, ભૂકંપ, વાવાઝોડા વગેરે અનુભવી રહ્યા છે. વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે. વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી, પરંતુ હંમેશા વતનની ધરતીનું ઋણ ચૂકવવા તત્પર છે. મા ઉમિયાના વંશજો કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે ને આવા જ એક સેવા યજ્ઞ સ્વરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકમાં મજેટી ગામે પર્યાવરણ પ્રેમી જગમલભાઈ ડાંગરના સહયોગથી 500 કરતાં પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમા નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં લીમડા, પીપળા, વડલા જેવા ધારદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન, સાદર તેમજ બીલી, બોરસલી, સેતુર, ગુલમોહર સહિતના અનેક ઔષધિ અને પશુ પક્ષીઓને ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે અને આવતા થોડા વર્ષોમાં આ ઉમાવન એક ઘેઘૂર જંગલ સ્વરૂપ બની જશે, જે અહીંથી પસાર થતા સેંકડો વટે માર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પક્ષીઓ અને પતંગિયાઓને આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે. જે કેસની ગુજરાતી સાથે અર્શિયા આહિર, ઉપલેટા. ગુડ મોર્નિંગ, મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે નોબલ શાળામાંથી 100 છોકરાઓ અને 7-8 ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ. અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે. આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતિ છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગીરના જંગલોમાં જોવા મળે, એના સિવાય ક્યાંય જોવા મળતી નથી, તેના અહીંયા અમે વૃક્ષો જોયા. એ ઉપરાંત લીમડો, વડલો, પીપળો એવા બધા વૃક્ષો જોયા. એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે, એ બધા વિશે અમને માહિતી આપી. અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે, વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે. આપણે જોઈએ તો ભૂકંપ આવે છે, પૂર આવે છે, તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે. આપણે બધા આપણી જે લાઈફસ્ટાઈલને જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને કાપીને ત્યાં આપણી બિલ્ડિંગો ઊભી કરીએ છીએ. તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક 500થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે અને જે આજે આપણે ઓક્સિજનની ખરેખર જરૂર છે, તો જે અહીંયા અમને જોવા મળેલું છે. અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકાથી કડવા પટેલ સમાજ છે કે જે આનું સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એક ઘનઘોર જંગલ જેવું બની જશે. અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે વિશ્રામ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે. આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે. તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં મોકલીએ તેમણે. મારું નામ મારા ભાવસાદ છે અને હું 4થા ધોરણમાં ભણું છું. હું મારી સ્કૂલનું નામ નોબલવુડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે. અમે આજે મટેડી ગામમાં આવ્યા છે. અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન, ઉપવન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે. અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધુંય ગ્રીનરી ને બધું જોવા મળે છે.